મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને છેલ્લા 5 વર્ષથી મની ટ્રાન્સફરમાં કલેક્શનનું કમિશન ઉપર કામ કરતા ફારૂકભાઈ રઝાકભાઈ સુમરા નામનો યુવાન ગયા સોમવારે બપોરે 1:45 વાગ્યાના અરસામાં જુદા જુદા કલેક્શન સેન્ટરો ઉપરથી રોકડા રૂપિયા પોતાના થેલામાં લઈને તે પોતાનું એક્ટિવા લઈને સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિકથી સેન્સો ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે કારમાં આવેલા 3 શખ્સોએ એક્ટિવાને ટક્કર મારી અકસ્માત કર્યો। ત્યારબાદ તેની પાસેથી રૂપિયા 8,38,500ની લૂંટ કરી, જે અંગે લૂંટના ભોગ બનેલા યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી। જે અનુસાર સ્વિફ્ટ ગાડીમાં આવેલ 3 જણાએ તેમની એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી ફરિયાદી રોડ ઉપર નીચે પડી ગયો હતો અને ત્યારબાદ તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી। તેની પાસે રહેલા રોકડા રૂપિયા ભરેલા થેલામાંથી રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી। જો કે ફરિયાદી પાસે મોટી રોકડ રકમ છે તેની ખબર કોઈને કેવી રીતે પડે તે દિશામાં તપાસ કરવામાં આવતા સરતાનપર રોડ ઉપરના મોબાઈલ એસેસરીઝની જે દુકાનેથી છેલ્લું કલેક્શન કર્યું હતું તેને જ લૂંટારુઓને લૂંટ માટેની ટીપ આપી હોવાનું સામે આવ્યું હતું, જેથી તાલુકા પીઆઈ NS ઘેટિયા અને તેની ટીમે ટીપ આપનાર તેમજ લૂંટ કરનાર 3 આરોપીઓને ઝડપી લીધા છે। પત્રકાર પરિષદમાં મોરબીના ડીવાયએસપી JM આલે જણાવ્યું કે જે 3 આરોપીઓને પકડવામાં આવેલ છે, જેમાં હેમરાજ ઉર્ફે હેમારામ સોનરામ મેઘવાલ અને જસરાજ ઉર્ફે જસવંત પુરારામ ચૌધરી બંને મૂળ રાજસ્થાન તેમજ રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે નવા જાંબુડિયા મોરબીવાડાનો સમાવેશ થાય છે। તેની પાસેથી લૂંટનો માલ કબજે કર્યો છે, તેમજ આ ગુનામાં માંગીલાલ અને ઘનારામ નામના 2 આરોપીને પકડવાના બાકી છે। વધુમાં જણાવ્યું કે હેમરાજની મોબાઈલ એસેસરીઝની સરતાનપર રોડે દુકાન આવેલી છે અને ત્યાંથી ફરિયાદી 89,000નું કલેક્શન કર્યું હતું। ત્યારબાદ તે પોતાનું એક્ટિવા લઈને જાય છે તેની ટીપ હેમરાજે આપી હતી અને આરોપી જસરાજ વોચ રાખીને ઊભો હતો। તેણે રિકેનને જાણ કરી, ત્યારબાદ રિકેન, માંગીલાલ અને ઘનારામે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલમાં આ ગુનામાં મુખ્ય 2 આરોપી પકડવાના બાકી છે, તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સરતાનપર રોડ ઉપર ગઈ તારીખ 18/5ના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં આકામીના જે ફરિયાદી છે પોતે 8 લાખ રૂપિયા જેવી રકમ કલેક્શન કરીને લઈને આવતા ત્યારે પાછળથી એક સ્વિફ્ટ ગાડી જેમાં 3 ઈસમો ઉતરી અને સ્વિફ્ટમાંથી જે આકામીના ફરિયાદી છે એને એક્ટિવામાં પટકારી એની સાથે એને બળજબરીથી થેલો ઉચકી લઈ એમાંથી 8 લાખ જેવી રકમ લઈ અને ભાગી ગયેલા। જે કામે હાલ અત્યારે 3 આરોપી પકડેલા છે, જેમાંનો એક છે હેમરાજ સોનરામ મેઘવાલ, જે રાજસ્થાનનો રહેવાસી છે। અન્ય એક આરોપી છે જસરાજ ઉર્ફે જસવંત ચૌધરી જાટ, જે પણ રાજસ્થાનનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે, જે પણ લોકલ અહીંયા મોરબીનો રહેવાસી છે। આ 3 આરોપી પાસે અત્યારે રોકડ રકમ 1,55,000 રૂપિયા રિકવર કરેલ છે તથા 3 મોબાઈલ કિંમત રૂપિયા 60,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે તથા આ કામે અન્ય જે આરોપી છે 2 આરોપી જેના નામ તપાસમાં ખુલ્યા છે એને પકડવાના બાકી છે, અન્ય મુદ્દામાલ પણ રિકવર કરવાનો બાકી છે, જેની તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે। 3 છે એમનો એક ગાડી ચલાવતો પાછળ હતા, એક જણાએ રેકી કરેલી છે, એવી રીતના જુદા જુદા રોલ છે। હજી પણ અન્ય 2 આરોપી પકડવાના છે, જેના પણ નામ ખુલી ગયા છે। એને જુદી જુદી ટીમો બનાવી અને મોરબી તાલુકાની ટીમ, ડી સ્ટાફની ટીમ, LCB SOG ટીમ અને બનાવ બનેલો તરત જ એની પાછળ રહી અને હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV અને અલગ અલગ એંગલથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને હજી 2 આરોપી છે એને પકડવાના બાકી છે। એના નામ આરોપી છે એમાં એક માંગીલાલ કરીને છે અને એક ધનારામ કરીને છે, જે 2 આરોપી પકડવાના બાકી છે। એ બંનેનો રોલ બંને પણ આ સાથે લૂંટમાં ભેગા જ હતા, બંનેને પકડવાના બાકી છે। સાહેબ, આ લોકો પૈસાની હેરફેર કરે છે, એ કઈ રીતે આ લોકોને માહિતી મળી હતી? આ લોકોએ તપાસ દરમિયાન એવી માહિતી મળેલ છે કે જે જગ્યાએથી કલેક્શનનું કામ કરે છે ફરિયાદી, એ ફરતા હોય, જે દુકાને જતા હોય ત્યાં પાછળ વોચ રાખી અને પૈસા નીકળે છે, એવી રીતના એને વોચ રાખી અને પછી જે માણસ છે એને ટીપ આપેલી હતી, એના આધારે જે જગ્યાએ નીકળો ત્યાં એવી અવરું જગ્યા છે કે જ્યાં ટીટા સિરામિક છે, જ્યાં આજુબાજુમાં રિમોટ એરિયા છે સરતાનપર રોડ ઉપર, ત્યાં જ વચ્ચે એની ગાડી એક્સિડન્ટ રૂપમાં ભટકાડી અને પછી એની પાસેથી થેલો હતો લઈ લીધો હતો। સાહેબ, જે ટીપ આપનાર છે એ ફરિયાદીના અથવા તો કોઈ દુકાનદારના કોન્ટેક્ટમાં છે જ્યાંથી કલેક્શન થયું હોય? ના, પણ એ નીકળતો તો કાયમી એને ખબર હતી કે આ જગ્યાએ છે, એ આજુબાજુમાં તે પોતે ધંધાકીય અને આ પણ સિરામિકમાં કામ કરવાવાળા છે આરોપીઓ, એટલે વિસ્તાર અને લોકેશનથી માહિતગાર હતા। એટલે તાત્કાલિક જેવો બનાવ્યો બધાએ અલગ અલગમાં નાકાબંધી આપી, ટીમો બનાવી, જે અવાવરું જગ્યાએથી ભાગેલા હતા એને પણ જુદી જુદી ટીમો બનાવી અને 3 આરોપીને આજરોજ અટક કરેલ છે। સાહેબ, આનો ગુનાહિત ઇતિહાસ કંઈ?
હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે. આજે જે અટક કર્યા છે એની રિમાન્ડ મેળવી અને એનો શું ગુનાહિત ઇતિહાસ છે, ભૂતકાળમાં એના કોઈ ગુના છે એની પણ તપાસ, અન્ય કોઈ લૂંટોમાં કે ચોરીમાં કંઈ સંડોવાયેલ છે એની પણ તપાસ કરવામાં આવશે. શું લૂંટ શું કામ શા માટે કરી દીધી? લૂંટ તો પોતાની આર્થિક જરૂરિયાત હોય એટલે બધા ભેગા થઈને પ્લાન કર્યો, પૈસાની જરૂરિયાત એટલે લૂંટ કરે છે. ફરિયાદી જે છે તેને જે તે સમયે ગાડીની નંબર પ્લેટ ખેંચી લીધી હતી, એના આધારે તપાસમાં કઈ ગાડી કોની છે શું છે? એની પણ તપાસ ચાલુ છે. જે ગાડી સ્વિફ્ટ ગાડી વપરાણી હતી એ ક્યાંની પાસિંગ છે અને નંબરો પણ એની પણ હજી તપાસ ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.